वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર દર્શક મિત્રો, વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે ગુજરાત વિદ્યાપીઠના આ આરોગ્યલક્ષી પોડકાસ્ટમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આયુર્વેદનો આપણા ડેલી જીવનમાં જે સમન્વય છે એ તમામ બાબતોને જાણવા માટે આપણી સાથે આજે આ પોડકાસ્ટમાં ડૉક્ટર મિલિંદ તપોધન હાજર છે, જેઓ આયુર્વેદ અને વૈદિક જ્યોતિષના નિષ્ણાંત છે. જો આચાર્ય ચરકજી આજે ઇન્સ્ટાગ્રામ અને સામાજિક માધ્યમો જોતા તો આરોગ્ય વિશે ચાલતી ટૂંકી વિડીયોને જોઈને શું કહેતા? જી, તો દર્શક મિત્રો, મારે તમને સૌથી પહેલાં વાત કરવી છે કે આયુર્વેદના જે ગ્રંથ છે તેમાં ચરક સંહિતા જે લખવામાં આવી, તો તેના આચાર્ય ચરક જે આજથી વર્ષો પહેલાં આયુર્વેદનો આ એક વિશેષતમ ગ્રંથ લખી ચૂક્યા, તે અત્યારે જો આવે અને આપણે તેમને આપણું સોશિયલ મીડિયા અકાઉન્ટ બતાવીએ, જેમ કે આપણે તેમને ઇન્સ્ટાગ્રામ બતાવીએ, તો પહેલી જ રીલ આવશે કે 7 દિવસમાં ચરબી ગાયબ. તેમના ચહેરા ઉપર અવશ્ય એક હાસ્ય આવી જશે. પછી બીજી રીલ આવશે કે એક જ ઉકાળો જો તમે પીશો તો તમારા બધા જ રોગ નાબૂદ થઈ જશે. ફરી પાછા આચાર્ય ચરક મંદ મંદ હસશે અને ત્રીજી રીલ ઉપર જશે. ફરી પાછું એક નવી રીલ આવશે કે એક જ ડિટોક્સ પીવો અને શરીરના બધા જ વિષ ગાયબ. ફરી પાછું એ થોડુંક હસશે અને પછી નેક્સ્ટ રીલ ઉપર જશે અને પછી ચોથી રીલ આવશે કે 10 જ સેકન્ડની અંદર તમે તમારી પ્રકૃતિ જાણી લો. આ છેલ્લી રીલ જોઈને આચાર્ય ચરક ફરી પૂછા એક મંદ સ્મિત સાથે પોતાનો મોબાઈલ જે છે બાજુમાં મૂકશે અને એક મુખ્ય અને પાયાનો પ્રશ્ન પૂછશે. તે મુખ્ય અને પાયાનો પ્રશ્ન એ છે કે આમાં વ્યક્તિ ક્યાં છે? આપણે તે ખાસ જાણવાની જરૂરિયાત છે કે આયુર્વેદ જે છે તે રોગની ચિકિત્સા નથી કરતું. આયુર્વેદ રોગી વ્યક્તિની ચિકિત્સા કરે છે. જેમ કે આપણે એક સામાન્ય ઉદાહરણથી સમજીએ કે અમ્લપિત્ત વિશે આયુર્વેદમાં વાત કરવામાં આવી છે. અમ્લપિત્ત એટલે આપણે એને સામાન્ય પરિભાષામાં એસિડિટી તરીકે ઓળખતા હોઈએ છીએ. એસિડિટીમાં આપણને સૌને ખ્યાલ છે કે તેની અંદર આયુર્વેદના જે પિત્ત દોષ છે તેની અભિવૃદ્ધિ થતી હોય છે. પરંતુ કેટલાક વ્યક્તિની અંદર આ પિત્ત દોષ વધવાનું કારણ તેની અપૂરતી ઊંઘ હોઈ શકે છે. કેટલાક વ્યક્તિની અંદર અતિશય મસાલેદાર ખોરાકનું સેવન હોઈ શકે છે. કેટલાક વ્યક્તિઓની અંદર અપૂરતા સમયે અપૂરતું ભોજન લેવું તે હોઈ શકે છે. અને તેની સાથે સાથે છેલ્લા કેટલાક થાય કે માનસિક તાણ અથવા તો સ્ટ્રેસના કારણે પણ આ એસિડિટી થઈ શકે છે. તો શું આપણે એક જ દવા આ ચારે વ્યક્તિઓને શું આપી શકીશું? ના. આ ચાર વ્યક્તિઓમાં આપણે અલગ અલગ પ્રકારે દવા આપવાની જરૂરિયાત પડશે. અત્યારે આપણા જે સોશિયલ મીડિયા છે અથવા તો જે સામાજિક માધ્યમો છે તેમાંથી આપણને ઘણી બધી માહિતી મળે છે. પરંતુ આપણે તે ધ્યાન રાખવાની જરૂરિયાત છે કે જે કંઈ પણ કન્ટેન્ટ અથવા તો જ્ઞાન આપણી સામે પીરસવામાં આવે છે, શું તે આપણા માટે યોગ્ય છે કે નહીં, આપણી પ્રકૃતિ અનુસાર યોગ્ય છે કે નહીં. કારણ કે આયુર્વેદ માત્ર એસિડિટીની ચિકિત્સા નથી કરતું. આયુર્વેદ એ તમારી પ્રકૃતિની ચિકિત્સા કરે છે. આ ઉપરાંત તે જોવે છે કે તમારો આહાર કેવો છે, તમારો વિહાર કેવો છે, તમારી દૈનિક આદતો કેવી છે, શું તમે પૂરતી ઊંઘ લઈ રહ્યા છો કે નહીં. આ બધી જ વસ્તુઓનું નિરીક્ષણ કરી, આ બધી જ વસ્તુઓનું સંશ્લેષણ કરી અને પછી તમારી ચિકિત્સા કરવામાં આવે છે. એટલે આચાર્ય ચરક જો આજના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ જોવે તો તે અવશ્ય કહેશે કે આ જ્ઞાન છે તે સાંભળવા માટે અથવા તો જાણવા માટે સારું છે, પરંતુ પોતાની ઉપર અપ્લાય કરતા પહેલાં કોઈ પણ એક આયુર્વેદ નિષ્ણાતની તમે સલાહ અથવા તો માર્ગદર્શન અવશ્યથી લેશો. ઓનલાઈન ભોજન આપણે ઓર્ડર કરી શકીએ એવી ઘણી બધી એપ્લિકેશન્સ અવેલેબલ છે. અને આ ભોજન એપ્લિકેશન્સ જો આચાર્ય ચરકના સમયમાં હોતી તો તેઓ આ પ્રકારની આદતોને જોઈને શું કહેતા અને તેઓનું મંતવ્ય તથા તેઓનો ચિકિત્સાને લક્ષી અભિગમ કેવો હતો? જી દેવર્ષિ, તમે બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે. અત્યારે એવું છે કે આપણી આંગળીના સ્પર્શ ઉપર જે રસોડું છે તે આવી ગયું છે. પહેલાં આપણું જે ભોજન હતું તે રસોડામાંથી આવતું અને હવે તે આપણા ખિસ્સામાંથી આવી રહ્યું છે. કદાચ આચાર્ય ચરક જે આ ભોજન ડિલિવરી કરતી એપ છે તેનો વિરોધ ના કરે, પરંતુ તે અવશ્ય એક પ્રશ્ન જરૂર પૂછે કે શું આ ક્યારેક પ્રયોગ કરવા માટે છે કે તમારી જીવનચર્યાનો એક ભાગ બની ગયું છે.
આપણે જ્યારે આ જીવનચર્યાનો ભાગ બની જાય છે, જેમ કે આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે હંમેશા તાજું ભોજન લો, હંમેશા સંતુલિત ભોજન લો અને હંમેશા તમારી પ્રકૃતિ અનુસાર ભોજન લો. પરંતુ જો તમે રાત્રે 12 વાગે જાગો છો, રાત્રે 12 વાગે ભારે તૈલીય ફાસ્ટ ફૂડ મંગાવો છો અને તમે તમારી સ્ક્રીનની સમક્ષ બેસી જાઓ છો અને ત્યાર પછી જે અત્યારે એક શબ્દ પ્રચલિત થયો છે બિંજ વોચ, એટલે કે એક સાથે તમે ઘણી બધી સિરીઝ છે તેને તમે જોતા રહો છો, તો પછી તમારા શરીરની અંદર કફ અવશ્ય વધશે. જેમ કે આયુર્વેદ એમ કહે છે કે આહાર જે છે એ માત્ર પેટ ભરવાનું સાધન નથી. આયુર્વેદ એ માને છે કે આહાર એ જ ઔષધ છે. તમે કોઈ પણ ખોરાક ખાધો અને એ તમારા પેટમાં ગયો તો એ માત્ર પોષણ આપવાનું વાત નથી, પરંતુ તે તમારા કયા દોષને વધારે છે. તમારા વાયુ દોષને વધારે છે, તમારા પિત્ત દોષને વધારે છે કે તમારા કફ દોષને વધારે છે. અને આચાર્ય ચરક અવશ્ય તમને કહેશે કે તમે આંગળીઓના સ્પર્શથી જે ભોજન છે તેને ઝડપથી 15 મિનિટ, 20 મિનિટ કે 30 મિનિટમાં મંગાવી શકશો, પરંતુ પાચન જે છે તે તમે કોઈ પણ એપ ઉપરથી ડિલિવર નહીં કરી શકો. પાચન તમારે પોતે જ કરવાનું છે. તે માટે જે કંઈ પણ ખોરાક તમે મંગાવો છો એવો જ ખોરાક તમે મંગાવો કે જે તમારી પ્રકૃતિને અનુરૂપ હોય, જે અતિશય મસાલેદાર ના હોય, અતિશય ખાટો ના હોય, અતિશય ભારે ના હોય અને તમારી દિવસ અથવા તો રાત તેને અનુરૂપ હોય. આ ઉપરાંત જે ઋતુમાંથી આપણે પસાર થઈ રહ્યા હોય તેના અનુરૂપ આ ખોરાક હોય. તો આચાર્ય ચરક જે છે તો એ આ વાતનો વિરોધ ના કરે, પરંતુ હા, તમારા ફૂડની જે પસંદગી છે, તમારા ખોરાકની જે પસંદગી છે તેના વિશે એ તરત તમને પૂછે કે તમે ફૂડ તો મંગાવી લેશો પણ પાચન નહીં મંગાવી શકો. તમારી પાચન શક્તિને સુરક્ષિત રાખો. આપણે આજકાલ જોઈએ છે કે લગભગ ઘણા બધાને, ખાસ કરીને જેમની વર્કિંગ લાઈફ સવારે 10 થી સાંજે 6 કે 9 થી 5ની હોય, 9 to 5 જોબ જેને કહીએ છીએ, તેવા તમામ યુવાનોમાં પણ આપણને B12 તથા વિટામિન ડીની ખામી જણાય છે. તો તે બાબત પર આપનો શું મંતવ્ય છે? દર્શક મિત્રો, આમાં વાત એ છે કે અત્યારે આપણી ભોજનની થાળી છે એ ભરાયેલી છે, આપણું રસોડું છે તે ભરાયેલું છે. જેમ આપણે પહેલાં પણ વાત કરી કે જે ભોજન જે છે તે આપણી આંગળીના સ્પર્શ માત્રથી આપણી પાસે આવી જાય છે, છતાં પણ આપણે ઘણી બધી વખત ઉર્જાહીન અનુભવ કરીએ છીએ. આપણને એવું લાગે છે કે આપણી અંદર શક્તિ નથી, અથવા તો જ્યારે ચાલવાની વાત આવે, સીડીઓ ચડવાની વાત આવે ત્યારે આપણે કોઈકને કોઈક પ્રકારની સમસ્યાનો સામનો કરતા હોઈએ છીએ. તો આની અંદર આયુર્વેદ દ્વારા એક ખૂબ જ અગત્યનો કન્સેપ્ટ સમજાવવામાં આવ્યો છે કે તે છે આપણું જઠર અગ્નિ અથવા તો આપણો અગ્નિ. જ્યારે આપણો અગ્નિ સંતુલિત અવસ્થામાં હોય ત્યારે અવશ્ય આપણે જે કંઈ પણ પોષણક્ષમ આહાર ખાઈએ છીએ તેનું બરાબર રીતે પાચન થશે, તેનું બરાબર રીતે શોષણ થશે, તેનું બરાબર રીતે રૂપાંતરણ થશે. અને આયુર્વેદમાં સપ્ત ધાતુઓની પરિભાષા બતાવવામાં આવી છે, જે છે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. અને આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે આ જે દરેક ધાતુઓ છે જે આપણા શરીરનું એક બંધારણ પણ બનાવે છે, તેની પણ પોતાની એક પાચક અગ્નિ અલગ હોય છે. તો જ્યારે આપણે પોષણક્ષમ આહાર તો લઈએ છીએ, પરંતુ શું તમારો અગ્નિ યોગ્ય છે કે નહીં તેનું આપણે સૌથી પહેલાં પરીક્ષણ કરવું જરૂરી બને છે. જેમ કે આપણે સામાન્ય પરિભાષામાં કહીએ કે કોઈ વ્યક્તિ મને પ્રશ્ન કરે મારા ક્લિનિકમાં કે તમે પોષણક્ષમ આહાર હું લઈ રહ્યો છું, પરંતુ મને કેમ ઉર્જાહીન ફીલ થાય છે, તો હું તેને હંમેશા કહું છું કે ભલે તમે પોષણક્ષમ આહાર લો છો, પરંતુ અયોગ્ય સમયે, અયોગ્ય માત્રામાં, અયોગ્ય સંયોજન સાથે અને પૂરતી ભૂખના અભાવે જો તમે આ પોષણક્ષમ આહાર લો છો તો પણ તે યોગ્ય રીતે પરિવર્તન પામતું નથી. અને આયુર્વેદમાં આવા પ્રકારનો જે અર્ધપક્વ અથવા તો અપક્વ જે આહાર રસ છે તેને આમની પરિભાષા આપવામાં આવી છે. અને આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે આ આમ જે છે તે આપણા શરીરના વિવિધ ભાગોમાં ગતિ કરે છે અને કોઈ પણ ભાગમાં જ્યાં તે રોકાઈ જાય છે ત્યાં તે આમજનિત વ્યાધિઓ ઉત્પન્ન કરે છે. જેમ કે ઘણા બધા પ્રકારના અજીર્ણ કીધા છે, તેમાંથી એક અજીર્ણ આમ અજીર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને અત્યારે જે રૂમેટોઇડ આર્થરાઇટિસ તરીકે ઓળખાય છે કે જે આમ વાત એને કહેવામાં આવે છે. તો આ બધા જ એ આપણે આવી લાઈફસ્ટાઈલના કારણે છે. ઘણી વખત મેં જોયું છે કે જે આપણા ઘરમાં વાસણની સફાઈ કરવા માટે બહેન આવતા હોય તો એનો આવવાનો સમય થઈ ગયો છે, એના કારણે ઘરના બધા સભ્યોને કહી દેવામાં આવે છે કે હવે તમારે જમી લેવું પડશે. તો તેના કારણે ભૂખ ન હોવા છતાં પણ
વ્યક્તિઓ જમી લે છે અને જેના કારણે આ જે આહાર છે તે બરાબર રીતે પાચન પામતો નથી કે રૂપાંતરિત થતો નથી. એટલે આયુર્વેદ તેમ કહે છે કે પોષણક્ષમ આહાર લેવો અગત્યનો છે, પરંતુ તે તમારા શરીરમાં કેટલા પ્રકારે પરિવર્તિત થઈ રહ્યો છે તે પણ બહુ જ અગત્યનું છે. અને જેમ આપણે વાત કરી કે વિટામિન B12, વિટામિન ડી, તો તે બધા પણ તમારા શરીરની અંદર ત્યારે જ પ્રોસેસ થશે અથવા ત્યારે જ તેના ઉપર કાર્ય થશે કે જ્યારે તમારા શરીરની અંદર રહેલો અગ્નિ મજબૂત અવસ્થામાં હોય. અને આપણો જે અગ્નિ છે તે આપણા હલનચલનથી, આપણી યોગ્ય ઊંઘથી, આપણા યોગ્ય વ્યાયામથી, આ ઉપરાંત આપણે જે પ્રકારની પ્રકૃતિ ધરાવતા હોઈએ તેને અનુરૂપ ખોરાક લેવાથી જ યોગ્ય થઈ શકે છે. એટલે આપણે માત્ર વિટામિન B12 કે ડીની ડેફિશિયન્સી નહીં, આપણે કોઈ પણ પ્રકારના વિટામિન છે, કોઈ પણ પ્રકારના મિનરલ્સ છે, તેની ડેફિશિયન્સી આપણે જો આપણા શરીરમાં ન રહેવા દેવી હોય તો સૌથી પ્રથમ સ્ટેપ તે છે કે તમે તમારા અગ્નિને યોગ્ય કરો. અને જો તમારો અગ્નિ યોગ્ય હશે તો આવા કોઈ પણ પ્રકારની ડેફિશિયન્સીથી તમે પીડિત નહીં રહો. આયુર્વેદ અને મનચર્યાનો જે સમન્વય છે, જે સંબંધ છે, તેની ઉપર થોડો પ્રકાશ પાડશો. જી, તો દર્શક મિત્રો, આપણે આયુર્વેદમાં સ્વસ્થ વ્યક્તિ કોણ છે તેની વાત કરીએ તો આપણને એવું લાગશે કે મારા બ્લડ રિપોર્ટ નોર્મલ હોય, મારા યુરિન રિપોર્ટ નોર્મલ હોય, મારી સોનોગ્રાફી નોર્મલ હોય તો પછી હું સ્વસ્થ વ્યક્તિની અંદર આવી શકું. પરંતુ આયુર્વેદે તેની બહુ જ વિસ્તૃત પરિભાષા આપી છે. આયુર્વેદ કહે છે કે સમદોષ, તમારા શરીરની અંદર રહેલા વાત, પિત્ત અને કફ તે જ્યારે સમ અવસ્થામાં હોય, સમ અગ્નિ જે આપણે આગળના ક્વેશ્ચનમાં વાત કરી જઠર અગ્નિ વિશે, તો તે પણ સમ અવસ્થામાં હોય, એટલે કે તમારું જે પાચનનું અને ખોરાકના રૂપાંતરણની જે પ્રોસેસ છે તે યોગ્ય માત્રામાં થતી હોય. સમ ધાતુ, જે આપણે 7 ધાતુઓની વાત કરી, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર, તે પણ સમ અવસ્થામાં હોય. અને સમ મલક્રિય, એટલે કે તમારું જે પુરુષ અથવા તો જે મળ ઉત્પન્ન થાય છે, મૂત્ર અને સ્વેદ, સ્વેદ એટલે પરસેવો, તે બધા સમ અવસ્થામાં હોય ત્યારે તમે સ્વસ્થ વ્યક્તિ હો છો. પરંતુ આપણને પ્રશ્ન થશે કે આયુર્વેદ જે છે અહીંયા થંભી જતું નથી. તેણે આગળ પણ શ્લોકની પંક્તિમાં એડ કર્યું છે પ્રસન્ન આત્મ ઇન્દ્રિય મન, એટલે તમારી આત્મા પ્રસન્ન હોય, તમારી ઇન્દ્રિયો, તમારી જેટલી પણ જ્ઞાનેન્દ્રિયો છે તે પ્રસન્ન અવસ્થામાં હોય, અને પ્રસન્ન મન એટલે કે તમારા વિચારો જે છે તે જ્યારે પ્રસન્ન અવસ્થામાં હોય ત્યારે જ તે વ્યક્તિ સ્વસ્થ મિત્ય અભિધીયતે, એટલે તેને સ્વસ્થ કહેવામાં આવે છે. તો આપણે જ્યારે મનની વાત કરતા હોઈએ ત્યારે અત્યારે ઘણા બધા લોકો તેવું કહેતા હોય છે કે મને બહુ સ્ટ્રેસ છે, અથવા તો હું ઓવર થિંકિંગ કરી રહ્યો છું, અથવા તો પછી મને ડિપ્રેશન જેવા લક્ષણો લાગે છે, મને કોઈ પણ કાર્ય કરવાની ઈચ્છા થતી નથી. તો આની અંદર તે કહી શકાય કે ભલે તે વ્યક્તિનું શરીર કદાચ તમને સ્વસ્થ લાગી શકે, જ્યારે બહારના પરીક્ષણો આપણે કરીએ ત્યારે તે વ્યક્તિ સ્વસ્થ લાગી શકે, પરંતુ હા, ઘણા બધા માનસિક પરિબળો છે કે તેને ધીમે ધીમે તે તેના શારીરિક સ્વાસ્થ્ય ઉપર પણ અસર કરી શકે છે. અને આયુર્વેદ તો તે વિશેષપણે માને છે કે આપણને જે કોઈ પણ પ્રકારના રોગો થાય છે તે અંતે આપણા માનસિક વિચારો જે છે તેનું જ પ્રતિબિંબ હોય છે. જેમ કે તમને એક સામાન્ય ઉદાહરણ આપું કે જે વ્યક્તિ અતિશય ઓવર થિંકિંગ કરે છે અથવા તો અતિશય વિચારોમાં રહે છે, જે વ્યક્તિ એક વિચાર ઉપર વારંવાર વિચાર કર્યા કરે છે, તો આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે વિચાર વાયુ. તમારા મગજની અંદર જે વાવાઝોડું ચાલે છે તે કંઈક અંશે તમારા આંતરડાને પણ પ્રભાવિત કરશે. તમને ગેસ થવાની જે સમસ્યા છે તે કમ્પેરેટિવલી વધી જશે. જો કોઈક વ્યક્તિ એવું છે કે જેને વારંવાર ગુસ્સો આવી જાય છે, કે કોઈ પણ વાત થઈ અને તેનું રિએક્શન અત્યંત જલદ હોય છે, જે પેશન્સ નથી રાખી શકતા, તો તે બધા જ વ્યક્તિઓની અંદર પિત્ત દોષની અભિવૃદ્ધિ થવાની ખૂબ જ શક્યતાઓ રહેશે. અને તે વ્યક્તિને એસિડિટી અથવા તો માથાનો દુખાવો અથવા તો આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારનો સોજો તે થવાની શક્યતાઓ વધારે માત્રામાં રહેશે. અને જે વ્યક્તિ થોડા આળસુ છે, જેને કામને ડીલે કરવાની અંદર થોડો આનંદ આવે છે, જેમને એવું લાગે છે કે હું છેલ્લા સમયે જ્યારે મને સમય મળશે ત્યારે હું કામ કરીશ, અથવા તો હું થોડીક આળસથી કામ કરીશ, જ્યારે મારી ડેડલાઇન આવી જશે ત્યારે હું કામ કરીશ, તો તે વ્યક્તિનો જે કફ દોષ છે તે કમ્પેરેટિવલી વધતો જાય છે. તેને શરીરમાં આળસ અથવા તો શરીરમાં ભારેપણું, થાક અથવા તો સુસ્તી તેવી સમસ્યાઓ સતાઈ શકે છે. અને આયુર્વેદમાં તો કીધું છે કે જે આયુર્વેદમાં સત્વ, રજ અને તમ
3 પ્રકારના તમારા મનના ગુણો બતાવવામાં આવ્યા છે. અને આયુર્વેદ સ્પષ્ટપણે કહે છે કે જ્યારે તમે એ પ્રકારે આહાર લો છો કે જે તમારા સાત્વિક ગુણની અભિવૃદ્ધિ કરે છે, તો અવશ્ય તમારા મનનો સત્વગુણ વધશે, અને સત્વગુણ વધશે તો તમે સ્વસ્થ અવસ્થાની અંદર જશો. અતિશય મસાલેદાર તમે ખોરાક લો છો, અતિશય તીખો તમે ખોરાક લો છો, તમે એવા આહાર વિહાર કરો છો, તો તેના કારણે પિત્ત દોષની અભિવૃદ્ધિ થશે, અને તેના કારણે તમારા મનનો રજસ ગુણ છે તે વધી જશે, રાજસિક સ્વભાવ તમારા મનનો વધી જશે. અને જો તમે કોઈ પણ કામ કરતા નથી, તમને આળસ આવે છે, તમે એક જ જગ્યાએ બેસી રહેવાની ઈચ્છા થાય છે, અથવા તો તમે કોઈ પણ એક્ટિવિટીની અંદર એન્ગેજ થતા નથી, તો તે તમારા મનના તમસ ગુણનો વિકાસ કરે છે, અને એના કારણે વ્યક્તિ તામસિક સ્વભાવનું થઈ જાય છે. એટલે આયુર્વેદ સ્પષ્ટપણે માને છે કે આપણું જે મન છે અને આપણું જે શરીર છે, તે બંને કંઈ અલગ અલગ ડબ્બાઓમાં નથી, પરંતુ તે એક જ યુનિટ છે. અને આપણે એક સમયે રોગીના મનને પણ ઠીક કરવાનું છે અને રોગીના સ્વાસ્થ્યને પણ ઠીક કરવાનું છે. આપણે માત્ર રોગીના શરીરને ઠીક કરી દઈશું તો મન જે છે તે રોગ છે તે ફરી વખત ઉત્પન્ન કરી શકશે. જેમ કે આયુર્વેદમાં ઘણા બધા રોગોના પૂર્વ રૂપો આપ્યા છે કે કોઈ પણ રોગ જ્યારે તમને થવાનો હોય તો તેની પહેલા તમને કેવા પ્રકારના લક્ષણો જણાશે. તો ઘણા બધા જે રોગો છે તેની અંદર વિષાદ કીધું છે. વિષાદ એટલે આપણે ડિપ્રેશન કહી શકીએ. ઘણી બધી વખત અતિશય ચિંતા કીધું છે. એટલે આ બધા જે છે તે વાયુ વૃદ્ધિના લક્ષણો છે. એટલે આયુર્વેદમાં સ્પષ્ટપણે કીધું છે કે જ્યારે તમે મનને ઠીક કરશો ત્યારે અવશ્ય તમારું શરીર જે છે એ ઠીક થઈ જશે. જેમ કે આપને એક બીજી વાત કહું કે આયુર્વેદની અંદર જ્યારે પ્રેગ્નન્સી અથવા તો ગર્ભ અવસ્થા વિશે વાત કરતા હોય તો એમણે એક સ્પષ્ટ શબ્દ કીધો છે. એમાં તેમણે કોઈ વિશેષ ઔષધિ એટલો બધો ઉલ્લેખ નથી કર્યો. તેમાં તેમણે કીધું છે શાંત મન. જો કોઈ વ્યક્તિને પ્રાઇમરી ઇન્ફર્ટિલિટી હોય, એટલે કે બાળકો ન થતા હોય, તો આયુર્વેદ સ્પષ્ટપણે કહે છે કે સૌથી પહેલા જે કોઈ પણ સ્ત્રી આપની સમક્ષ આવી છે, જે કોઈ પણ પુરુષ આપની સમક્ષ આવ્યો છે, તેનું મન જે છે એ સંપૂર્ણપણે શાંત અવસ્થામાં હોવું જોઈએ. કારણ કે સ્ત્રીઓ પોતાના આખા જીવન દરમિયાન ઘણા બધા હોર્મોનલ સાયકલમાંથી પસાર થતી હોય છે, અને જેના કારણે તેનું મન ઘણી બધી વખત વિષાદ અવસ્થામાં, ક્યારેક એન્ઝાયટીની અવસ્થામાં, અથવા ક્યારેક એકદમ ડિપ્રેશનની અવસ્થામાં પણ તમને જોવા મળી શકે. તો એક વૈદ્ય તરીકે, એક ડૉક્ટર તરીકે, એક ચિકિત્સક તરીકે માત્ર શરીરની ચિકિત્સા ન કરો, પરંતુ સાથે સાથે મનની પણ અહીંયા તમે ચિકિત્સા કરો. અને જેમ કે અત્યારે જે આપણું આધુનિક વિજ્ઞાન છે તેણે પણ તેમાં શોધ્યું છે કે ગટ બ્રેઇન એક્સિસ, એટલે કે તમારું આંતરડું અને તમારું મગજ એ બંને એકબીજા સાથે ખૂબ જ સારી રીતે સંકળાયેલા છે. તમારા આંતરડામાં કેવા પ્રકારના બેક્ટેરિયા હશે તે તમારા મનની પરિસ્થિતિ નક્કી કરે છે. અને જો તમારું મન વિષાદગ્રસ્ત અવસ્થામાં હશે તો તમારા આંતરડાના જે બેક્ટેરિયા છે તેની કોલોની પણ ક્રમશઃ ઘટતી જશે. એટલે આયુર્વેદ સ્પષ્ટપણે વર્ષોથી માનતું આવ્યું છે કે મન અને શરીર બંનેની ચિકિત્સા તે જ સંપૂર્ણ ચિકિત્સા છે. તેના સિવાય જો તમે ચિકિત્સા કરશો તો ફરીથી તે રોગ તે વ્યક્તિમાં અવશ્ય જોવા મળશે. આટલી બધી માહિતીનો જ્યારે આઉટબસ્ટ છે, તો કોની સલાહ માનવી, ક્યારે માનવી, અને કઈ પરિસ્થિતિમાં કોની પાસે જવું ચિકિત્સા માટે જેથી યોગ્ય સારવાર કરી શકાય? જી, તો દર્શક મિત્રો, આની અંદર આપણે સૌથી વધારે ધ્યાન રાખવાની બાબત શું છે? તમે કોઈ પણ સોશિયલ મીડિયાનું માધ્યમ ખોલશો, કોઈ પણ પોસ્ટ જોશો અથવા તો કોઈ પણ વિડીયો જોશો, તો તેની અંદર ઘણા બધા ક્લેમ કરતા, ઘણા બધા અધકચરા ક્લેમ કરતા વિડીયો પણ તમને જોવા મળશે. ત્યારે આપણને અવશ્ય તે પ્રશ્ન થાય કે શું મારે આ માહિતીને મારા ઉપર અપ્લાય કરવી જોઈએ કે નહીં, અથવા તો તે મારા માટે યોગ્ય છે કે નહીં. તો આપણે સૌથી પહેલાં જ્યારે કોઈ પણ આવી પોસ્ટ જોઈએ છે અથવા વિડીયો જોઈએ છે, ત્યારે તમે સૌથી પહેલાં તેની અંદર જુઓ કે શું તેની અંદર એમ કહેવામાં આવ્યું છે કે આ એક જ વસ્તુનું તમે સેવન કરો તો તમારા રોગ નાબૂદ થઈ જશે. જેમ કે ઘણી બધી વખત હું પણ જ્યારે સોશિયલ મીડિયા વાપરતો હોઉં ત્યારે હું પણ જોતો હોઉં છું કે તેમાં લખ્યું હોય છે કે એક દવાનું સેવન કરો અને 14 રોગો તમારા ગાયબ થઈ જશે. પરંતુ તેવું નથી હોતું. આયુર્વેદ એ ક્યારે પણ એક વ્યક્તિ માટે એક જ દવા એવું નથી કહેતું, અનેક વ્યક્તિ માટે એક જ દવા એવું નથી કહેતું. આયુર્વેદ એ વ્યક્તિગત છે, આયુર્વેદ એ પર્સનલાઇઝ છે. તમે જ્યારે કોઈ પણ વૈદ્યની પાસે જાઓ છો ત્યારે તે વૈદ્ય તમારી પ્રકૃતિના આધારે મેડિસિન આપે છે. એટલે જો તેવી રીતે ક્લેમ થતો હોય કે આ દવા બધા જ માટે એપ્લિકેબલ છે, તો આપણે સમજવું જોઈએ કે તેની અંદર આંશિક સત્ય હોઈ શકે, પરંતુ તે પૂર્ણ સત્ય ના હોઈ શકે. બીજું તમે જુઓ કે તેના દાવા કેવા હોય છે,
જો એવું કહે કે 15 દિવસમાં તમારું 2 કિલો વજન ઉતરી જશે, તે શક્ય નથી. વાત પ્રકૃતિ અનુસાર પણ અલગ વજન ઉતરી શકે, પિત્ત પ્રકૃતિ અનુસાર પણ અલગ વજન ઉતરી શકે, અને કદાચ કોઈ કફ પ્રકૃતિવાળો અથવા તો આયુર્વેદમાં જે મેદસાર પુરુષ કીધો છે તે કદાચ 15 દિવસ નહીં 15 અઠવાડિયા સુધી દવા લે તો પણ કદાચ તેના વજનમાં ફેરફાર ન થઈ શકે. એટલે જ્યારે આવા ક્લેમ થતા હોય ત્યારે તમે અવશ્ય વિચારો કે આયુર્વેદ એક જ દવા બધા જ પ્રકારના વ્યક્તિ માટે લાગુ નથી પાડતો. તો આવા પ્રકારના જે ક્લેમ થતા હોય તેને પણ તમારે અવગણવું જોઈએ. અને હા, લાસ્ટમાં અંતમાં તમારે જોવું કે આ જે ક્લેમ થાય છે તો શું જે ક્લેમ થાય છે તેમાં તેવું કહેવામાં આવ્યું છે કે સગર્ભા માતા તે લઈ શકે કે નહીં, અથવા કયા પ્રકારના રોગ ધરાવતા વ્યક્તિએ તેનું સેવન ન કરવું જોઈએ, અથવા તો તે દવાની મર્યાદા કેટલી છે, અને ક્યારે તેમની જે કોઈ પણ પ્રોડક્ટ છે તેની કોઈ આડઅસર દેખાય તો ક્યારે તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. કારણ કે ઘણી બધી વખત જે આવા સોશિયલ મીડિયા જે માધ્યમોમાં માહિતી પીરસતા હોય છે તે આંશિક રીતે સત્ય હોય છે, તેને સંપૂર્ણ રીતે કહેવામાં આવતી નથી. અને તેના જ કારણે ઘણી બધી વખત એવું થાય છે કે આયુર્વેદનું નામ જે છે ખરાબ થાય છે. ઘણી બધી વખત લોકો કહેતા સાંભળ્યા છે કે મેં XYZ પ્રોડક્ટ વાપરી પરંતુ મારું વજન ન ઘટ્યું. પરંતુ જ્યારે આપણે તેમને પૂછીએ કે તે પ્રોડક્ટ વાપર્યા પછી શું તમે તમારા આહારમાં ફેરફાર કરેલો, શું તમે તમારા વિહારમાં ફેરફાર કરેલો, શું તમે કોઈ પણ પ્રકારનું પરિવર્તન તમારી દિનચર્યામાં કરેલું, તો મુખ્યત્વે તેવું જોવા મળશે કે તેની શી જરૂર છે. મારા પ્રોડક્ટની અંદર તો તેવું કંઈ લખવામાં આવ્યું જ નથી. ઉપરથી ઘણી બધી વખત તો તેવું કહેવામાં આવે છે કે તમારે ડાયટ કરવાની કોઈ જરૂરિયાત એની અંદર થતી નથી. આયુર્વેદ હંમેશા આહાર, વિહાર અને દવા એ ત્રણ વસ્તુ તમને પ્રિસ્ક્રાઇબ કરે છે. એટલે જ્યારે તમને આવા ક્લેમ જોવા મળે ત્યારે તે માહિતી અર્ધ સત્ય હોઈ શકે, તે આંશિક સત્ય હોઈ શકે, પરંતુ પૂર્ણ અને સચોટ સત્ય ન હોઈ શકે. એટલે આવા દાવાઓથી તમે હંમેશા બચીને રહેશો. ચરક આ જે હોય અને આચાર્ય ચરક આપણી સાથે હોય તો તેઓ ત્રિદોષને કેવી રીતે સમજાવે? જી, તો દર્શક મિત્રો, ત્રિદોષ વિશે ઘણી બધી ગેરમાન્યતાઓ મેં મારા ક્લિનિકમાં સાંભળી છે. ઘણા બધા વ્યક્તિઓને એવું થાય કે મને ગેસ થઈ ગયો છે, અથવા તો મારું પેટ ફૂલી ગયું છે, તો મારા શરીરમાં વાયુ દોષ આવી ગયો છે, મારું માથું દુખે છે, અથવા તો મને એસિડિટી થાય છે, તો મારા શરીરની અંદર પિત્ત વધી ગયું છે, અને મને કફ થઈ ગયા છે, મને ગળફા બહાર નીકળે છે, તો મને કફ દોષ થઈ ગયા છે. પરંતુ દર્શક મિત્રો, માત્ર આ જ વાયુ, આ જ પિત્ત કે આ કફ નથી. એ જે ત્રણ દોષો છે તેનું એક વિકૃત સ્વરૂપ છે. આપણે આચાર્ય ચરક જો આ આપણા વાત, પિત્ત અને કફ છે તેને સામાન્ય રીતે સમજાવવા માંગે કે જે બધા જ લોકો સમજી શકે, તો આચાર્ય ચરક અવશ્ય કહે કે આપણે આપણા શરીરની અંદર એક નગર વિકાસ પામી રહ્યું છે. તો નગર અથવા તો શહેર કઈ રીતે વિકાસ પામે? તો નગરને ચાલવા માટે સૌથી પહેલો અને અગત્યનો મુદ્દો છે પરિવહન. જો નગરમાં એક સ્થળેથી બીજા સ્થળે વાહન યોગ્ય રીતે પરિવહન પામતા હોય, જો એક સ્થળેથી બીજા સ્થળે પુરવઠો યોગ્ય રીતે પહોંચતો હોય, એક સ્થળથી બીજા સ્થળે જો સંદેશાઓની આપ-લે યોગ્ય રીતે થતી હોય, તો પછી તે નગર છે તે અવશ્ય વિકાસ પામશે. તો તેવી જ રીતે આપણા શરીરની અંદર જેટલી પણ ગતિ છે તે બધી જ વાત દોષ દ્વારા નિયંત્રિત થાય છે. આપણી શ્વાસની ગતિ, આપણા શરીરની અંદરના સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં સંદેશાઓની આપ-લેની ગતિ, આપણે જે કોઈ પણ કોળીઓ આપણા મુખ ગુહામાં એન્ટર કરીએ છીએ તે આપણા સ્ટમકમાં જવું, આપણા નાના આંતરડામાં જવું, આપણા મોટા આંતરડામાં જવું, એટલે આપણી જે આખી ખોરાકની જે ગતિ છે તે આયુર્વેદના વૈદ્યો જે નાડી તપાસતા હોય છે તો જે નાડીની ગતિ તે બધું જ વાત દોષ દ્વારા નિયંત્રણ થાય છે. એટલે આપણે માત્ર વાત દોષને ગેસ ન ગણવું, પરંતુ આપણા શરીરની અંદર જે કંઈ પણ ગતિ થાય છે, જે કંઈ પણ પરિવહન થાય છે, જે કોઈ પણ મૂવમેન્ટ થાય છે તે બધી જ વાત દોષ દ્વારા થાય છે. આ ઉપરાંત કોઈ પણ શહેરને ચાલવા માટે સૌથી વધારે જરૂરી શું છે? સૌથી વધારે જરૂર છે ઉર્જા, ઇલેક્ટ્રિસિટી. જો દરેક ઘરમાં યોગ્ય પ્રમાણમાં ઉર્જા પહોંચે છે, જો દરેક ઘરમાં યોગ્ય પ્રમાણમાં ઉષ્મા પહોંચે છે, તો તે જે શહેર છે તે વધારે સારી રીતે વિકાસ પામશે. જેમ કે આપણે શહેરમાં જોયું હશે કે ઘણી બધી જગ્યાએ ઇલેક્ટ્રિસિટી માટે સોલર એનર્જી વાપરવામાં આવે છે, ક્યાંક વિન્ડ એનર્જી વાપરવામાં આવે છે, ક્યાંક કોલ એનર્જી વાપરવામાં આવે છે. જે વાહનો છે તેને ચાલવા માટે પેટ્રોલ અને ડીઝલને વાપરવામાં આવે છે. તો તેવી જ રીતે આપણા શરીરની અંદર જે કોઈ પણ ખોરાક આપણે ગ્રહણ કરીએ છીએ તેનાથી જે રૂપાંતરણની પ્રક્રિયા થાય છે
કાર્બોહાઈડ્રેટમાં રૂપાંતરણની પ્રક્રિયા, પ્રોટીનમાં રૂપાંતરણની પ્રક્રિયા, ફેટમાં રૂપાંતરણની પ્રક્રિયા, તો તે બધું જ પાચન અને રૂપાંતરણ એ પિત્ત દોષ દ્વારા થાય છે. આપણું શરીર જે ઉષ્મા અનુભવે છે, જે મેટાબોલિક રેટના કારણે આપણું શરીર આપણને સહેજ ગરમ લાગે છે, તે બધું જ પિત્ત દોષના કારણે થાય છે. અને અંતમાં કોઈ પણ નગર હોય કે કોઈ પણ શહેર હોય, તેનું સ્ટ્રક્ચર છે અથવા તેનું માળખું છે, એટલે જ્યાં ઘર નથી, જ્યાં જળાશયો નથી, જ્યાં બગીચા નથી, જ્યાં ઓડિટોરિયમ નથી, જ્યાં નાટ્યગૃહો નથી, તો તે શહેર કઈ રીતે વિકાસ પામશે? પરંતુ હા, જો તેમાં કફ દોષ નાખવામાં આવે તો હંમેશા આપણા શરીરની અંદરનું જે માળખું છે, આપણા શરીરનું અંદરનું જે સ્ટ્રક્ચર છે, તે બધું જ કફ દોષ દ્વારા બનવામાં આવે છે. એટલે માત્ર કફ દોષને આપણે શ્વસન તંત્ર સાથે ન જોડી અને આપણું જે આખું શરીર છે તેની સાથે જો આપણે કનેક્ટ કરીએ તો આપણે જાણી શકું છું કે જે આચાર્ય ચરક આપણને તે જ જણાવવા માંગે છે કે આપણા શરીરની અંદર જ એક આખું શહેર વિકસી રહ્યું છે, તો તેમાં પરિવહન યોગ્ય રીતે હોવું જોઈએ, જે વાત દોષ દ્વારા થાય છે. ઉર્જા અને રૂપાંતરણની પ્રક્રિયા યોગ્ય રીતે હોવી જોઈએ, જે પિત્ત દોષ દ્વારા થાય છે. અને બીજું સ્ટ્રક્ચર કે માળખું હોવું જોઈએ કે જે કફ દોષ દ્વારા બને છે. અને આયુર્વેદ તેની સાથે પંચમહાભૂતમાં પણ ખૂબ જ માને છે. અને તેમાં કીધું છે કે જે વાયુ દોષ છે તે અથવા તો વાત દોષ છે તે વાયુ અને આકાશ મહાભૂતથી બને છે. જે પિત્ત દોષ છે તે અગ્નિ અને જલ મહાભૂતથી બને છે. અને જે કફ દોષ છે તે પૃથ્વી અને જલ મહાભૂતથી બને છે. એટલે આપણું શરીર એ આ 5 મહાભૂતોથી બનેલું છે. અને આયુર્વેદ તો સ્પષ્ટપણે માને છે કે યથા પિંડે તથા બ્રહ્માંડે, જે આપણા પિંડમાં એટલે કે આપણા શરીરમાં છે તે જ બધું તમે બ્રહ્માંડમાં જોઈ શકો છો. જો બહાર વંટોળ ફૂંકાઈ રહ્યો છે તો અવશ્ય આપણા શરીરની અંદર પણ વાયુનો વંટોળ ફૂંકાઈ શકે છે. એટલે આચાર્ય ચરક વાત, પિત્ત અને કફને એક શહેર તરીકે, આપણા શરીરમાં વિકસતા એક શહેર તરીકે તેને જોશે અને તેને સમજાવશે. આચાર્ય ચરકજીએ ચરક સંહિતા લખી, જે આયુર્વેદને વિશે છે. અને આયુર્વેદનું જો આ જે નવું અધ્યાય લખાય તો એ નવા અધ્યાયનું નામ શું હોય તથા એ નવા અધ્યાયમાં કઈ બાબતો હોય? જી દેવર્ષિ, જેમ કે જ્યારે આયુર્વેદ લખવામાં આવ્યું ત્યારે એનો જે સમય હતો એ સંપૂર્ણ જુદો હતો. અત્યારે આપણી સવાર સૂર્યોદયથી નથી થતી, અત્યારે આપણી સવાર પક્ષીઓના કલરવથી નથી થતી, આપણી સવાર મોબાઈલની લાઇટથી થાય છે, આપણી સવાર મોબાઈલના નોટિફિકેશનના અવાજથી થાય છે. અને આયુર્વેદમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ તમે સવારે ઉઠો ત્યારે પોતાની જાત માટે, પોતાના મન માટે તમે અમુક સમય ફાળવો. એટલે આયુર્વેદનો જો એક નવો અધ્યાય અત્યારે લખવાની કોઈ આચાર્ય ચરક પહેલ કરે તો એ આવશે ડિજિટલ યુગની દિનચર્યા. એટલે અત્યારે આપણા બધા લોકોનો સ્ક્રીન ટાઈમ ક્યાંક ને ક્યાંક વધી રહ્યો છે. જેમ કે આપણા દાદા દાદીની આપણે વાત કરીએ તો આપણા દાદા દાદી પાસે સ્માર્ટ વોચ નથી, પરંતુ તેમના જીવનની જે બાયોલોજિકલ ક્લોક છે, તેમના પોતાના શરીરની જે આંતરિક ઘડિયાળ છે, તે પ્રકૃતિની ઘડિયાળની સાથે એક લયમાં હતી. જેમ કે આપણે અત્યારે પ્રોટીન ઇન્ટેક કેટલો કર્યો, કાર્બોહાઈડ્રેટ ઇન્ટેક કેટલો કર્યો, કેટલી કેલરીનો ઇન્ટેક કર્યો તેની ગણતરી કરીએ છીએ. આપણા દાદા દાદી અથવા આપણા વડવા હતા તે આમાં કોઈ પ્રોટીન ઇન્ટેકની ગણતરી કરતા ન હતા, પરંતુ તેઓ યોગ્ય સમયે, યોગ્ય માત્રામાં તાજું, સંતુલિત અને ઘરે બનેલો ખોરાક લેતા. અત્યારે મેં ઘણા બધા લોકોને જોઉં છું કે તેઓ સ્માર્ટ વોચમાં પોતાના પગલાં ગણતા હોય છે કે મેં આજે 10,000 પગલાં પૂરા કર્યા, મેં આજે 12,000 પગલાં પૂરા કર્યા. પરંતુ આયુર્વેદ તેવું કહે છે કે પગલાં પૂરા કરવા એ ક્વોન્ટિટી છે, પરંતુ આયુર્વેદ હંમેશા ક્વોલિટીમાં પૂછે છે. આયુર્વેદ હંમેશા આપણને પૂછશે કે જે કંઈ પણ પગલાં તમે પૂરા કર્યા અથવા તો જે જગ્યાએ તમે ચાલવા ગયા તો તે જગ્યાએ ઘોંઘાટ કેટલી માત્રામાં હતો, એ જગ્યાએ વાહન વ્યવહાર કેવો હતો, એ જગ્યાએ ધુમાડો કેટલી માત્રામાં હતો, જ્યારે તમે ચાલી રહ્યા હતા ત્યારે આજુબાજુના લોકોનો અવાજ કેટલી માત્રામાં હતો, શું આજુબાજુમાં તમે પક્ષીઓનો કલરવ સાંભળી રહ્યા હતા કે પછી તમે ઇયરફોન લગાવી અને મોટા અવાજે મ્યુઝિક સાંભળી રહ્યા હતા, શું તમે તે સમયે આજુબાજુની પ્રકૃતિ સાથે લયબદ્ધ થઈ રહ્યા હતા કે પછી તમને તમારી ગર્લફ્રેન્ડનો ફોન આવી ગયો હતો અને તમે એની સાથે ઝઘડતા હતા, તમારા કામનું ટેન્શન આવી ગયું હતું અને તમે તે કામના ટેન્શનમાં હતા. તો અવશ્ય જ્યારે તમે 10,000 પગલાં પૂરા કરો છો ત્યારે તમારું સ્વાસ્થ્ય તો સારું થાય છે, પરંતુ હા, તમે ક્વોલિટી કઈ રીતે જાળવી શકો છો તમારા પગલાંની,
તમે બહાર નીકળ્યા છો ત્યારે શું તમે પ્રકૃતિની સાથે લયબદ્ધ અવસ્થામાં છો કે નહીં? તો આયુર્વેદમાં હંમેશા જે ડિજિટલ યુગની દિનચર્યા છે તેમાં તે અવશ્ય કહેશે કે આપણે આ જે ક્વોલિટી છે તેને સુધારીએ. જેમ કે આપણે મોબાઈલને ચાર્જ કરવાનું ભૂલતા નથી, પરંતુ આપણા શરીરને જ્યારે રિચાર્જ કરવાની વાત આવે છે ત્યારે આપણે ભૂલી જઈએ છીએ. આપણે આપણો જે સ્ટોરેજ છે મોબાઈલનો તેને આપણે સાફ કરતા હોઈએ છીએ, પરંતુ આપણા મનમાં અથવા તો આપણી માનસિક રીતે જે ક્લટર હોય છે અથવા તો જે વિસંગતતાઓ હોય છે તેને આપણે ક્યારેય સાફ કરતા નથી. અને આપણે વારંવાર તેવું વિચારતા હોઈએ છીએ કે મારો ડેટા અથવા તો મારો મોબાઈલનો જે 2 GB ડેટા છે કે 5 GB ડેટા છે તો 12 વાગશે એટલે રિફિલ થશે, પરંતુ આપણે તે ક્યારેય નથી વિચારતા કે આપણી માનસિક શાંતિ તે ક્યારે રિફિલ થશે. એટલે આયુર્વેદમાં જ્યારે ડિજિટલ યુગની દિનચર્યા લખવામાં આવે ત્યારે તેમાં પ્રથમ લખવામાં આવશે કે જ્યારે પણ તમે સવારે ઉઠો છો ત્યારે પ્રાણાયામ કરો, ત્યારે તમે ધ્યાન કરો, અને પ્રભાતમાં સૂર્યોદયનું દર્શન કરો, પ્રભાતમાં કરનું દર્શન કરો, તમારા માતા પિતા સાથે, તમારા પરિવાર સાથે તમે સમય વિતાવો. મોબાઈલને તમે પછી ઉપયોગ કરવાની શરૂઆત કરો. બીજી સાથે સાથે તે પણ વાત થશે કે ભોજન વિશે હંમેશા આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે તમે સંતુલિત રીતે ભોજન લો, પરંતુ હાલમાં તો હું તેમ કહીશ કે તમે જ્યારે ભોજન કરતા હો અને બીજી બાજુ સ્ક્રીનમાં કોઈ વિડીયો ચાલી રહ્યો હોય, કોઈ તમારા લેપટોપમાં કોઈ મૂવી ચાલી રહ્યું હોય, તમારું આંગળીઓ જે છે તે તમારી ભોજનની થાળીમાં છે, પરંતુ તમારું મન છે તે ક્યાંક બીજી જ જગ્યાએ વિચરી રહ્યું છે, તો અવશ્ય જે તમે ફૂડ લઈ રહ્યા છો અથવા તો જે ખોરાક તમે લઈ રહ્યા છો તે યોગ્ય રીતે તમને પોષણ નહીં આપે. તે અવશ્ય આમમાં કન્વર્ટ થશે. અને પછી જે આપણે પહેલાં પણ પ્રશ્ન પૂછેલો કે પોષણક્ષમ આહાર ખાધા પછી પણ મારું શરીર કેમ ઉર્જાહીન લાગે છે, કેમ મને વિટામિનની ડેફિશિયન્સી એની અંદર થાય છે. એટલા માટે જ્યારે આ ડિજિટલ યુગની દિનચર્યા વિશે વાત થતી હોય તો સવાર અને તમારો અંત, જેમ કે બીજી પણ અત્યારે મેં મારા ક્લિનિકમાં ઘણી બધી વખત જોઉં છું કે બાળકો ગેમિંગ તરફ બહુ આગળ વધી રહ્યા છે, જેની અંદર ઘણી બધી હિંસાત્મક ગેમો પણ બાળકો ઘણી માત્રામાં રમતા હોય છે. તો આયુર્વેદ જણાવે છે કે ડિજિટલ યુગની દિનચર્યામાં આ જે ગેમ છે તે તમારા શરીરમાં પિત્ત દોષ વધારશે, અને જેના કારણે વ્યક્તિનો સ્વભાવ છે તે ક્રોધિત થઈ શકે છે. એટલે જો આપણે પિત્ત દોષને ઓછું કરવું હોય તો અવશ્ય તમે જે મોબાઈલનો ઉપયોગ છે તમારા એજ્યુકેશન માટે કરો, ક્યારેક તમારા મનને શાંત કરવા માટે તમે ગેમનો સહારો લો, પરંતુ હિંસાત્મક ગેમોથી દૂર રહો. અને અત્યારે જે નાના 10, 15, 20 સેકન્ડ અથવા તો 30 સેકન્ડના જે વિડીયો આવે છે તો તેની અંદર જે આપણું મગજ છે તેની અંદર ડોપામાઇન નામનો અંતસ્રાવ થાય છે અને ડોપામાઇન રશ પેદા થાય છે, અને જેના કારણે આપણે એક પછી એક અલ્ગોરિધમમાં તે રીલને સ્ક્રોલ કરતા જ રહીએ છીએ, અને જેના કારણે આપણી જે ઊંઘ છે તે ક્યાંક ને ક્યાંક ખલેલ પહોંચતી હોય છે. મેં મારા ઘણા બધા ક્લાયન્ટ અથવા તો પેશન્ટ જે છે તેની અંદર જોયું છે કે રાત્રે તેમને ઊંઘ આવતી હોય છતાં પણ તેઓ સ્ક્રોલિંગની અંદર વ્યસ્ત રહેતા હોય છે, અને તેના કારણે પછી તેમને જે ઊંઘ આવવાની સમસ્યા છે તે ચાલુ થઈ જતી હોય છે. અનિદ્રાની સમસ્યા તેમને સતાવતી હોય છે, કારણ કે તમારું શરીર હવે ઊંઘી નથી રહ્યું, તમારું મન હવે ઊંઘી નથી રહ્યું. અને આયુર્વેદમાં આપણે કહી શકીએ કે જ્યાં નિરંતર સ્ક્રોલિંગ ચાલે છે તેનાથી તમારો વાયુ દોષ છે તે ખૂબ જ માત્રામાં વધી જશે. અને સાથે સાથે હવે જે બિંજ વોચની પરિભાષા ચાલુ થઈ છે કે કોઈ નવી સિરીઝ હવે નીકળી છે તો તેના બધા જ એપિસોડ એક જ દિવસમાં જોઈ લેવા, એક જ જગ્યાએ બેસીને કોઈ પણ પ્રકારના હલનચલન કર્યા વિના, તો તે તમારા શરીરમાં અવશ્ય કફ દોષને વધારશે. એટલે પહેલાં તમારી પ્રકૃતિ જાણો અને ત્યારબાદ તમે જાણો કે તમે કઈ રીતે તમારી દિનચર્યા દ્વારા આ વાયુ, પિત્ત અને કફને તમે ખલેલ પહોંચાડી રહ્યા છો. એટલે જ્યારે તમને લાગે કે મેં બિંજ વોચ કરી લીધું છે તો બીજા દિવસે તમે કફવર્ધક ખોરાક ના લેશો. જ્યારે તમને એવું લાગે કે મેં બહુ જ હિંસાત્મક ગેમ રમી ચૂક્યો છું તો પછી હું પિત્તવર્ધક આહારથી દૂર રહીશ. અને જ્યારે એવું લાગે કે મેં બહુ જ સ્ક્રોલિંગ કરી નાખ્યું છે તો બીજા દિવસે હું વાત શામક ખોરાક લેવાનો પ્રયત્ન કરીશ. તો તેના કારણે શું થશે કે આપણું જે આ ડિજિટલ યુગ છે, કારણ કે અત્યારે એવું છે કે જે ટેકનોલોજી છે તે સાધન છે, આપણે તેને સ્વામી નથી બનવા દેવાનો. અને મોબાઈલ જે છે તેને આપણે માત્ર હાથમાં રાખવાનો છે, તેને આપણા મનનો ભાગ નથી બનવા દેવાનો. એટલે યુગ ભલે બદલાયો છે, પરંતુ વાત, પિત્ત અને કફ તે તેમ જ છે. એટલે આપણે જે ડિજિટલ યુગની દિનચર્યા છે એક આ નવો અધ્યાય આપણે આયુર્વેદમાં ઉમેરી શકીએ, અને કોઈ પણ વ્યક્તિને તે કઈ રીતે સંતુલિત રાખવા તે અંગે આપણે માર્ગદર્શન આપી શકીએ.
ઉપવાસ કોણે કરવો અને કેટલો કરવો? તો દર્શક મિત્રો, ઉપવાસ છે તે કયા વ્યક્તિ તે ઉપવાસ કરી રહ્યા છે, કઈ પ્રકૃતિના લોકો ઉપવાસ કરી રહ્યા છે, તેમની અત્યારની શારીરિક અવસ્થા શું છે અને તેમની પાચન શક્તિ શું છે, તો તે બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખીને જ તમે ઉપવાસ કરી શકો. જેમ કે આયુર્વેદમાં તેમ પણ જણાવ્યું છે કે અતિશય જો તમે ઉપવાસ કરશો તો તમારા વાયુ દોષની વૃદ્ધિ થશે. એટલે જો તમે વાયુ પ્રકૃતિના છો તો અતિશય ઉપવાસ ન કરશો, અથવા તો નાની નાની માત્રામાં જે કંઈ પણ ફળો છે તેનું પણ તમે સેવન કરો. માત્ર કોઈ રીલ જોઈને તમે લાંબા ઉપવાસ કરવા ઉપર ન ઉતરી જશો. અને જે અત્યારે લોકો ક્રેશ ડાયટિંગ કરતા હોય છે કે જેની અંદર સતત ઉપવાસ કરીને પોતાનું વજન ઘટાડતા હોય છે, તો તે વજન માત્ર તમારા ફેટનું નથી ઘટતું, પરંતુ તે તમારા મસલ લોસ પણ થાય છે, તમારા સ્નાયુઓનો લોસ પહેલાં થાય છે. તેથી ઉપવાસ દરેક વ્યક્તિઓએ કરવો જોઈએ, પરંતુ હા, પોતાની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને. જે પાણી દિવસમાં 5 થી 6 લીટર પીવાનો ટ્રેન્ડ છે, તો પાણી આટલું બધું બધા માટે આવશ્યક છે કે પ્રકૃતિ પ્રમાણે વ્યક્તિએ પાણી પીવું જોઈએ? જી દર્શક મિત્રો, આપણું શરીર જે છે એ ખૂબ જ ઇન્ટેલિજન્ટ છે. આપણા શરીરને ખબર છે કે મારે કેટલી માત્રામાં પાણી જોઈએ છે. જેમ કે આપણે જ્યારે બાયોલોજી ભણતા હોય તેની અંદર પણ કહેવામાં આવે છે કે આપણા શરીરની અંદર કેટલી બધી માત્રામાં પાણી પહેલેથી છે. તો ઘણી બધી વખત એવું થાય કે તમને તરસ કેટલી લાગે છે, તમારું શારીરિક બંધારણ કેવું છે, બહારનું વાતાવરણમાં કેટલી ગરમી છે, તેના આધારે તમે પાણીને નક્કી કરો. નહીં કે એવો એક ગોલ બનાવો કે 5 થી 6 લીટર પાણી તમે પીશો જ. તમને જ્યારે તરસ લાગે ત્યારે તમે અવશ્ય પાણી લો. આપના માટે આયુર્વેદમાં સૌથી સુંદર શબ્દ કયો? જી, આયુર્વેદને આપણે જો એક જ શબ્દમાં વ્યાખ્યાયિત કરવું હોય તો તે શબ્દ છે સંતુલન. સંતુલન આહારનું, સંતુલન વિહારનું, સંતુલન તમારી દિનચર્યાનું અને સંતુલન તમારા મન અને તમારા તનનું. ખૂબ સુંદર મિલિંદજી. આપ આવ્યા આજે આ પોડકાસ્ટમાં. આપે આરોગ્ય વિશે, પ્રકૃતિ વિશે, ત્રિદોષ વિશે, સપ્તધાતુ વિશે ખૂબ વિસ્તૃતમાં ચર્ચા કરી, જે મને બિલકુલ આશા છે કે આપણા જે દર્શક મિત્રો છે તેઓને ખૂબ ઉપયોગી નીવડશે. આ સાથે જ દર્શક મિત્રો, આપણે મિલિંદજીનો આભાર માનીએ અને આગળ નવા એપિસોડમાં નવી ચર્ચા સાથે કન્ટિન્યુ રાખીશું. આભાર, ધન્યવાદ. થેન્ક યુ. वैष्णवजन स्पंदन गांधी विचार के. ગુજરાત વિદ્યાપીઠનું વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારના પોડકાસ્ટ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો સાથે સાર્થક સંવાદ કરે છે. ગુજરાત વિદ્યાપીઠ ગમતી, ગુજરાત વિદ્યાપીઠ ગમતી.